એ રૂપવાન છે. આજે આપણે બધા જાણીએ છીએ કે ફેર એન્ડ લવલી લગાવવાથી કોઈ રૂપવાન નથી થતું, બરાબર? કે ફેર એન્ડ હેન્ડસમ લગાવવાથી કોઈ રૂપવાન નથી થતું. પરંતુ જો બાળકો તમારી અંદર વિદ્યા હશે ને તો તમે રૂપવાન છો, બરાબર? અને વિદ્યાથી તમે સુખ, સંપત્તિ, યશ, કીર્તિ આ બધું પ્રાપ્ત કરી શકશો. એટલા માટે જ વિદ્યાને છે ને ગુરુઓની પણ ગુરુ કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે, રામ શબ્દ 2 અક્ષરનો છે, પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે.
મને અત્યારથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી ચિંતા ના કરીશ. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી. દરેક વાતમાં મજા હું તારી સાથે હંમેશા પસંદ કરું. અરે પણ હું શું બોલ્યો? આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને તો તું મજાક ના લે. હવે સવાલ નથી. અરે આટલી નાની વાતમાં આટલું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ પ્રયોગ કરી રહ્યો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય કેટલો છે. બેટા સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી સ્કૂલ રિવિઝન કરી લે. બસ દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત કરી? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. અંદરથી પણ તૂટી રહ્યો છું. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખશે. સત્ય બોલવું, ભલે મુશ્કેલી લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ખાલી જશે. પોતાને દોષ ન દે. બદલાવ લાવવા તું ભૂલતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવાનું છે. ગુણ થઈ
મન સ્વચ્છ કરે તો એ દ્વારિકા બને. અને એવી દ્વારિકામાં ના ખુદ આવીને ઉતારે. રાજા છોડશે